ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે ગુરુ પૂર્ણિમા. બધાને હેપી ગુરુ પૂર્ણિમા. સૌથી પહેલાં ગુરુ આપણા માતા પિતા, તો એમને પ્રણામ. પછી બધા જ ગુરુ જેણે આપણને વિદ્યા આપી છે, કોઈને જીવનમાં કોઈને કોઈ પગલે આપણને જ્યાં પણ આપણી મોટા થઈને એમણે મદદ કરી એ બધા જ આપણા ગુરુ કહેવાય. તો બધાને હેપી ગુરુ પૂર્ણિમાની શુભકામના. અને દેવમ આજે છે ને ગુરુ પૂર્ણિમા છે ને, તો શ્લોક બોલશે. ચાલો દેવમ, કયો બોલવાનું છે? ગુરુ બ્રહ્મા. ઓકે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુડ. તારા ગુરુ કોણ છે? માતા પિતા. માતા પિતા, મમ્મી અને ડેડી એમ. અને પછી તને જે ભણાવતા હોય ને એ આપણા ગુરુ કહેવાય બેટા. અને આપણને જે પણ કાંઈ પણ વસ્તુમાં જ્ઞાન આપતા હોય કે હેલ્પફુલ હોય, બધા જ આપણા ગુરુ કહેવાય. આપણાથી મોટા હોય ને એ. ઓકે ઓકે. હમણાં આપણે બાન દાદાને ફોન કરીએ ને, એ ગુરુ છે તારા. પછી નાના નાની નહીં કરીએ. ઓકે. ઓ વાવ, કેટલા મસ્ત મસ્ત ફ્લાવર છે. આજે તો સુરત દાદા બહુ તપે છે, પણ મજા આવશે, વાંધો નથી. એટલું હોટ ટેમ્પ છે 26 જેવું, પણ ચાલે એવું છે. તો દેવાને તો સ્કૂલમાંથી જો અત્યારમાં જ ઈમેલ આવી ગયો છે કે લોકોને સ્કૂલ યુનિફોર્મમાં નહીં કે લાઇટ વેઇટ હોય ને એવા કપડાં પહેરાવીને મોકલજો. દેવામે તો યુનિફોર્મ પહેરી લીધો હતો અને પછી ચેન્જ કર્યો ને દેવામ બેટા. આમ જો માં દીકો. ફ્લાવર તો કેટલા બ્લૂમિંગ કરે છે અહીંયા. આખા એકદમ ઘટાદાર થઈ ગયા છે. ચાલો, જો સલૂનથી નીકળી અને આજે જવાનું છે મારે બેસણામાં. મારી ફ્રેન્ડના સાસુ સસરા આપણે જે આ પ્લેન ક્રુઝ હતું ને એમાં બિચારા જતા રહ્યા હતા, તો એમનું આજે બેસણું છે. અને એના કાકીજી સાસુને, એટલે એ પણ મારી ફ્રેન્ડ પણ છે. તો આજે અમારે લોકોને ત્યાં જવાનું છે બેસણામાં. તો અહીંયાથી ડાયરેક્ટ જ જઈશ, પહેલાં બેસણામાં અને પછી ઘરે જઈશું. અને આજની ગરમી પણ શું કહેવાય, હચાવી દે ને હચમચાવી દે ને એવું હતું આજે પણ. હું આખો દિવસ બહાર જ નથી નીકળી. અત્યારે જો જવા ટાઈમે જ નીકળીને આ તો હું આ સ્કાર્ફ લઈને આવી હતી, બિકોઝ અધરવાઇઝ આ છે ને આજે હું સ્કાર્ફ લઈને આવી હતી એટલે કે હાથને એવું એટલું બળે ને, રીતસર મારી સ્કિનમાં પેલો આપણે અળાયો ના નીકળે એવું થઈ જાય છે ડાયરેક્ટ ઓલામાં સ્કિનને અડે ને સન. એટલે ચાલો તો હવે મળીએ. ચાલો, જો પ્રાર્થના સભામાં ગયા હતા એટલે બેસવું હતું અને પ્રાર્થના સભા હતી. ત્યાં ભજન એવું સરસ હતું, બધું ગમે એવું સાંભળવાનું આમ સારું એવું હતું. પણ પછી લેટ પણ થતી હતી ને, અત્યારે 8:30 થઈ ગયા છે. ચાલો તો હવે દેવમને પછી સુવાનો ટાઈમ થઈ જશે, કાલે સ્કૂલ પણ છે ને એટલે. અને જો અમે પ્રાર્થના સભામાં ગયા હતા ને, તો આ એ લોકો કેવું સરસ કે આપણે કંઈક જે જતા રહ્યા હોય ભગવાનના ધામમાં, એમની પાછળ આપણે કંઈક પુણ્ય કરવું જોઈએ. તો આ પક્ષીને ચણ નાખવાની છે, સારું છે. અને આમ પણ આવી રીતે પક્ષીને બધાને ચણ નાખીને તો સારું જ કહેવાય. ચાલો હવે હું છે ને ફટાફટ ડ્રેસ ચેન્જ કરી અને પછી કિચનમાં લાગી જાઉં. આજે જે ઝટપટ ફ્રેન્કી બને ને એવું મેં કર્યું છે. આજે કાંઈ રેસીપી આપવાની નથી રહી. એમાં મેં ઓનિયન નાખી છે, બધા મિક્સ પેપર છે, સ્વીટ કોર્ન છે, અને શું છે કિડની બીન્સ અને વટાણા, એટલું નાખ્યું છે. કારણ કે ગાજર હતા નહીં. નોર્મલી એવું ગાજર હોય ને તો આ બધું નાખવું નહીં, વટાણા એવું કંઈ. સ્વીટ કોર્ન નથી નાખતી, પણ હતા નહીં. અને આજે બહુ વધારે લેટ થઈ ગયું છે, ફટાફટ બને ને એવું મેં કરી નાખ્યું છે. ગ્રીન ચટણી બની ગઈ છે, અહીંયા ચીઝ ખમણાઈ ગયું છે. બસ ઓલમોસ્ટ બધું રેડી છે. દેવમને ફટાફટ બનાવી આપું, કારણ કે એને ભૂખ પણ લાગી છે અને કે મમ્મા બહુ લેટ થઈ ગયું છે એટલે. ચલો તો ફટાફટ રેડી કરી નાખું હવે. દેવમની ફ્રેન્કીની પ્લેટ થઈ ગઈ છે રેડી. દેવમ ચાલો બેટા, તો મજા આવશે. દેવમ ચાલ બેટા. દેવમ અને પરેંગ બંને બેસી ગયા છે. અને કેટલા વાગ્યા છો અત્યારે? આટલા વાગે જમવા બેઠા છે. પરેંગ કેવું બન્યું છે ફ્રેન્કી? આજે થોડીક ડિફરન્ટ વેમાં બનાવી નાખી છે, ઝટપટની જલ્દી બની જાય ને એવી રીતે. એમ ઝટપટ. આજે લેટ થઈ ગયું. અમે લોકો મહેસાણામાં ગયા હતા. મારા ફ્રેન્ડના મમ્મી એ બી બિચારા નથી રહ્યા, તો ત્યાં ગયો. અને હું ત્યાં ગઈ હતી.
એટલે અમે બંને આજે બેસણામાં જતા ગયા હતા મીન્સ લેટ થઈ ગયું. દેવન તને કેવી લાગી બેટા ફ્રેન્કી? ગરમ લાગે છે બેટા? જો અને તીખી ચટણી છે ને એટલે મેં જો ગ્રીન ચટણી છે ને બનાવી નાખી છે તો મજા આવે ખાવાની આની જોડે. એટલે ઓલમોસ્ટ રેડી છે બધું. ચાલો તો વિડીયોનો એન્ડ કરી દઈએ. જમીને માજો ફ્રેન્કી ખાવાની ખરેખર મજા આવી ગઈ. ભૂખે એટલી લાગી હતી અને બની હતી સરસ. મેં બધા નવા એક્સપેરિમેન્ટ કર્યા હતા પણ સારી બની હતી. તો ઓલ ઓવર ક્વિક રેસીપીમાં તમને કહી દઉં ને, ક્યારેક આવું ફટાફટ બનાવી હોય ને તો જો મિક્સ પેપર્સ હતા, અનિયન હતી, અનિયન ખાતા હોય તો તમે, અને ગાજર હતા, વટાણા, સ્વીટ કોર્ન, એ બધું મેં સેજ અમથું જોઈ લીધું હતું ને એમાં બધું થોડું એમને શેકવા દીધું. પછી અંદર મેં કેચઅપ નાખ્યો, ટોમેટો કેચઅપ, સોયા સોસ, ગ્રીન ચીલીની પેસ્ટ અને બીજું શું નાખ્યું હતું, હા બસ એટલું જ. અને પછી એને એકદમ ફાસ્ટ ગેસે બરાબર બધું મિક્સ કરી અને રહેવા દીધું થોડી વાર. લીડ બંધ નહીં કરવાનું, તો પછી બહુ સોફ્ટ થઈ જાય તો મજા ના આવે ખાવાની. પછી બસ ટોટીલા રેડી જ હતા. ટોટીલામાં મેં મસાલો નાખ્યો, થોડો કેચઅપ, ચીઝ ફોલ્ડ કરી બટરથી બરાબર મેં શેકી નાખ્યું બધી બાજુ, અને પછી ગ્રીન ચટણી સાથે એન્જોય કર્યું. પણ બહુ જ મસ્ત બન્યું હતું, મજા આવી ગઈ. ક્યારેક તમે બહુ ઉતાવળ હોય ને તો. અને યસ, મેં રેડ કિડની બીન્સ નાખ્યા હતા. એ મારી પાસે ટીન હતું, કારણ કે મારો કોઈ પ્લાન હતો નહીં તો બનાવવાનો. તો ટીન હું ક્યારેક આવી રીતે હોય ને ઇમરજન્સીમાં તો યુઝ કરું, એટલે મેં એ નાખ્યું હતું. તો સારી બની હતી ઓવરઓલ ફ્રેન્કી. ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.